તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કિંગના પ્રકારો વિશે માહિતી મેળવીએ. જેમાં પહેલું આવે છે આઈએસઆઈ માર્ક, બીજું છે એફપીઓ માર્ક અને ત્રીજું છે એક માર્ક. આ ત્રણેય માર્કો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલાં આપણે જોઈએ આઈએસઆઈ માર્ક. આઈએસઆઈનું પૂરું નામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ માર્ક 1986 છે. આ માર્કનો ઉપયોગ ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે. ભારતીય માપદંડ સંસ્થા ઉત્પાદનની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આઈએસઆઈ માર્ક છે એ ખાસ કરીને ઉત્પાદનની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ સારું હશે તો જ તે ઉત્પાદન ઉપર આઈએસઆઈ માર્ક લગાવવામાં આવે છે. ખાસ કરીને ભારતીય માપદંડ બ્યુરો દ્વારા છે તેની ચકાસણી કરવામાં આવે છે કે ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ સારું છે કે નહીં. જો સારું હશે તો તેવી જ કંપનીને આઈએસઆઈ માર્ક લગાવવાની પરમિશન ભારતીય માપદંડ બ્યુરો દ્વારા આપવામાં આવે છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આઈએસઆઈ માર્ક એ કેવા પ્રકારનો હોય છે અને ખાસ કરીને અમુક પ્રોડક્ટ ઉપર તમે આવી રીતે એની ગુણવત્તા સારી છે કે નહીં એ જોવા માટે આઈએસઆઈ માર્ક હંમેશા ચેક કરીને જ પ્રોડક્ટની ખરીદી કરવી જોઈએ. તો હવે તેના પછી જોઈએ એફપીઓ માર્ક. એફપીઓનું પૂરું નામ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર માર્ક છે. ખાદ્ય ઉપમિશ્રણ નિવારણ અધિનિયમ 1954 હેઠળ બનાવવામાં આવેલા નિયમો માટે ઉપલબ્ધ છે. આ માર્કનો ઉપયોગ મુખ્યત્વે ખાદ્ય સામગ્રી માટે કરવામાં આવે છે, જેવી કે અથાણાં, સોસ વગેરે. એફપીઓનું પૂરું નામ છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર માર્ક. આ અધિનિયમ છે 1954 હેઠળ બનાવવામાં આવેલો અને ખાસ કરીને એફપીઓ માર્ક છે એ ખાદ્ય સામગ્રીના પ્રોડક્ટ ઉપર જ છે એ લગાવવામાં આવતો હોય છે, જેવી કે અથાણાં છે, સોસ છે, એવા પ્રકારની જેનું આપણે ખોરાક તરીકે ખાદ્ય સામગ્રી તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે ખાસ કરીને એફપીઓ માર્ક છે એ લગાવવામાં આવે છે. તો હવે જોઈએ એફપીઓ માર્ક છે એ કેવું હોય છે. આ ચિત્રમાં જોઈ શકો છો એફપીઓ માર્ક કેવો હોય છે. અહીંયા આ પ્રોડક્ટ ઉપર જો એફપીઓ માર્ક લગાવેલો છે. ઓકે, તો આવી રીતે છે એ પ્રોડક્ટ ઉપર એફપીઓ માર્ક લગાવેલો હોય તો તે ગુણવત્તાની દૃષ્ટિએ સારું છે અને ખાવા યોગ્ય છે એ જાણી અને લોકો આંખ બંધ કરી અને આ વસ્તુની ખરીદી કરે છે.